હા શું છે? શું છે એટલે શર્ટ છે તમારો. કેમ ઇસ્ત્રી કેમ નથી કરી? આદિ, બીજા 50 કપડામાં ઇસ્ત્રી કરેલી હતી એ પહેરી લેવાય ને. ટાઈમ નહીં રહ્યો મને. અને આમ પણ આ તમારા કપડાનો કાંઈ નેઠો તો હોતો નથી. ક્યારે શું પહેરો ક્યારે શું કરો તો મને શું ખબર. તો તું મને શીખવાડીશ? મારે તને પૂછીને શર્ટ પહેરવાનો કે આ ઇસ્ત્રીવાળો શર્ટ છે એ જ હું પહેરીશ? અરે મને મન થાય એ શર્ટ પહેરવું. હા પહેરો ને, પણ કોણ ના પાડે છે? પણ તમારા કાંઈ નેઠા નથી હોતા ને. આ કપડાં બદલો ને એના કરતાં વધારે તમારા ધંધા બદલવાના હોય તો તમને પોતાને પણ કન્ફ્યુઝન થતું હશે ને કે કયો ધંધો કરું છું તો કયો શર્ટ પહેરવું એમ. હા એવું જ થાય છે મને. આ ધંધા બદલાતા રહેશે. પણ સાંભળ, હા છે ને મારા બધા કપડાને ઇસ્ત્રી કરીને રાખવાની. મને મન થાય ત્યારે ગમે તે શર્ટ પહેરી શકું, પેન્ટ પહેરવાનું મન થાય તો પહેરી શકું. તને કહેવા ના આવવું પડે મારે. મેં તમને કંઈ કીધું નથી. અરે જે ઇસ્ત્રી થઈ ગયા હોય એ પહેરી લેવાય ને. 50 કપડામાં ઇસ્ત્રી કરેલી પડી હોય ને એ તમારે નથી પહેરવા, પણ એક શર્ટ જો બાકી રહી ગયો હોય ને તો તમારે એ જ પહેરવો છે. એ જ પહેરવો છે, એ જ પહેરવો છે અને એ જ પહેરીશું. હા તો સારું ને, પહેરો, બતાવો ગામને કે હું ઇસ્ત્રી કર્યા વગરનો શર્ટ પહેરીને આવ્યો છું. કોઈ કંઈ કહે ને તો પાછા મને કહેજો. મને કોઈ કાંઈ ન કર. એ જ કહું છું. હા તારું બોલવાનું ઓછું કર. હા અરે તું શું કહે છો ધંધા બદલો છો? અરે ગમે તે કરવું, તને કઈ ફરક પડે છે? પડે છે. શું પડે છે? ઘરમાં કંઈ આવતું નથી ને એટલે બહુ બધો ફરક પડે છે. હા તો તમે જ આવો, તમે લઈને આવો અને મને કહો કે કેવી રીતે કમાવાય. તમે શીખવાડશો મને બધું. હવે તમારામાં તો તેવડ છે નહીં ને, એટલે હવે અમારે જ કરવું પડશે ને કામ. આદિ, મારી સામે છે ને અવાજ તો બંધ જ રાખજે. અરે જ્યારે જુઓ ત્યારે બગ 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 શું છે તને? હા બોલ 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 ને. મમ્મી. તમે આગળ જાઓ થોડી વાર. પણ આદિ, અરે એને સમજાવો ને. એનો જીબડો છે ને એ બંધ નથી રહેતો. મારી સામે લબલબ કરે છે, મને કહે છે કમાતા શીખો. આદિ, તને કઈ શરમ જેવું છે કે નહીં? હા, વો પર હાથ ઉપાડો એ સારી વાત નથી. અરે ત્યાં સુધી આ સમજે એમ નથી. આને છે ને જ્યાં સુધી મારું નહીં ને ત્યાં સુધી એ આમ જ કરશે. આદિ, અબ તું છે ને આ પાપ કરી રહ્યો છે. બાકી દીકરીને ઘરમાં લાવીને આવી રીતે હેરાન કરવી એ પાપ જ છે. હેરાન કરું છું હું? હા તો આ શું? શર્ટ જુઓ તમે, દેખાય છે તમને? છે કઈ મેળ? તો પછી એક દિવસ ઇસ્ત્રી જાતે જ કરી નાખ ને. શું કામ વહુને સોંપે છે? તારી ઇસ્ત્રીવાળા કપડાં જ પહેરવા છે ને. મારો મગજ એમ પણ હટેલો છે. હા? તમે વધારે મને શિખામણ ના આપો તો સારું. મમ્મી. હા એને મારતા મારતા તમારા સુધી પહોંચી જતા પણ મને વાર નહીં લાગે. આદિ, એટલે એમ કે તમને મારું ને તો પછી વધારે દુઃખ લાગશે અને રડશો, 2 દિવસ જમશો નહીં. એના કરતા ચૂપચાપ બેસો. આદિ, ભૂલ થઈ ગઈ અમારા લોકોની. તમારા કપડાની ઇસ્ત્રી હવે હું રોજ કરી દઈશ. બસ. હવે તું જઈ નહીં હતી? નથી જવું, નથી જવું. તો એક કામ કર તું, અમારા બંનેનો જીવ લઈને જા. ખુશ ને? મમ્મી બસ. હા એ સમય આવશે ત્યારે બધાને પતાવી દઈશ. બસ. અને સાંભળ, ફરીવાર માફી માંગ. આદિ, હા. હું 2 હાથ જોડીને તમારી પાસે માફી માંગુ છું કે મારી હા. ભૂલ થઈ ગઈ. વાવ. હવે આવું નહીં થાય. ક્યારેય નહીં થાય ને? નહીં. સામે ટકટક કરીશ. નહીં. હા હા ગમ્યું મને. શું કામ બોલાવો છો એમને? આજ તો મારા પર હાથ ઉપાડ્યો. ક્યારેક તમારા પર હાથ ઉપાડતા એમને વાર નહીં લાગે. બેટા, તું અમારા દીકરાને કેવી રીતે સહન કરે છે? તો હું તને કહું છું ને, તો અહીંથી તારા પિયર જતી રહે. અહીંયા તને આ સુખેથી નહીં રહેવા દે. નહીં મમ્મી, આવી વાત હવે ક્યારેય ન કરતા. પિયરમાં એક માં તો છે. એને એમ ખબર પડશે ને કે આવો જમાઈ મળ્યો છે જે દીકરીને ઢોર માર મારે છે, હેરાન કરે છે. મારી માં તો એમનામ જ મરી જશે અને કોઈ વાંધો નથી, હું સહન કરી લઈશ. મીરા, બેટા મીરા. ભાભી, શું થયું છે? કેમ રડો છો? કઈ નહીં દામિની બેન, તમારા ભાઈનો ગુસ્સો
બીજું તો શું હોય આ ઘરમાં? તમારા રોવા ઉપરથી મને અંદાજો આવી જ ગયો હતો કે ભાઈ સિવાય બીજી શું વાત હોવાની. દામિની બેન, મારા નસીબ જ ખરાબ છે. પિયરમાં હતી ને તો નાનપણમાં પપ્પા છોડીને જતા રહ્યા. પપ્પા ઓફ થઈ ગયા ને પછી ઘરની બધી જવાબદારીઓ મારા ઉપર હતી. મને એમ હતું કે સાસરે આવીને મને સુખ મળશે, પણ અહીંયા તો સોનાના પાંજરા જેવું લાગે છે. ભાભી, આવું ના બોલજો. તમને ખબર છે ભાઈ હંમેશથી આવો નહોતો. ગુસ્સો નાક ઉપર, બસ બધાને ખીજવાયા કરવાનું, વઢિયા કરવાનું. પહેલા તો બહુ શાંત મગજનો હતો, બધાની વાત સાંભળતો, બધાનું ધ્યાન રાખતો હતો. તમને ખબર છે પહેલા મને છે ને મારા ભાઈ ઉપર બહુ ગર્વ હતો કે હી ઇઝ માય બ્રધર. બહુ લકી સમજતી હતી ખુદને. સ્કૂલમાં ભણતો ને ત્યારે ગમે તે પરીક્ષા હોય, બસ હંમેશા ફર્સ્ટ રેન્ક લાવતો હતો. સેકન્ડ રેન્ક આવે ને તો મોઢું ફૂલાવીને બેસી જતો હતો કે સેકન્ડ રેન્ક આવ્યો જ કેમ. અને કોઈ એવા ફંક્શન, કોઈ એવું કોમ્પિટિશન નહીં હોય કે જેમાં એને ટ્રોફી ના મળી હોય. પણ સમય વીતતો ગયો અને પપ્પાની ડેથ થઈ ગઈ. એના પછી ભાઈનું બિહેવિયર આખું ચેન્જ થઈ ગયું. એવું લાગવા લાગ્યું કે હા અમારો ભાઈ જ નથી. કેટલો ગુસ્સો કરે છે. ઇવન મને તો એટલા લાડથી રાખતો હતો ને. અને હવે એવું જતાવે છે કે હું એના માટે કંઈ છું જ નહીં. એની બેન છું એવું તો એ ભૂલી જ ગયો છે. દામિની બેન, તમે તો કાલ સવારે સાસરે જતા રહેશો. પોતાનું એક અલગ પરિવાર હશે, અલગ સંસાર હશે. પણ મારું અને મમ્મીનું શું? અમે આ ઘર મૂકીને ક્યાં જઈએ? શરૂઆતમાં મને એમ હતું કે તમારા ભાઈ સુધરી જશે, થોડા દિવસમાં પાછા હતા એવા જ થઈ જશે. પણ ના, દિવસે ને દિવસે એમનો ગુસ્સો વધતો જ જાય છે. મને સમજાતું નથી કે હું એવું તો શું કરું કે તમારા ભાઈ શાંત પડે. ભાભી, તમે ભાઈ માટે ગમે તેટલું સારું કરશો, પોતાનો જીવ આપી દેશો ને તો એ વેલ્યુ નહીં કરે. કોને ખબર કે એને શું થઈ ગયું છે. હવે તો ભગવાન કરે ને એ સાચું. ભાભી, જો મારાથી તમારું દુઃખ લેવાતું હોત ને તો ક્યારનું એ લઈ લીધું હોત. ભાઈને માફ કરી દેજો પ્લીઝ. દામિની બેન, હું હર હંમેશા ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે તમે જ્યાં જાઓ ને ત્યાં તમને એક સારો પરિવાર મળે, સારો વ્યક્તિ મળે અને તમે જલ્દીથી જલ્દી આ નરકમાંથી છૂટી જાઓ. તો ચાલો આ વાતનું તમારું ટેન્શન હું હળવું કરી દઉં. એટલે એમ કે સમય આવે ને ત્યારે ડિટેલમાં બધી વાત કરીશ. પણ અત્યારે એટલું કહીશ કે હે પાત્ર મારા જીવનમાં આવી ગયું છે. અરે વાહ, સરસ કર્યું. ચલો, કોઈ તો છે જેને મારી આશા ઉપર પાણી ન ફેરવ્યું. દામિની બેન, કે તમે જ્યાં જાઓ ને ત્યાં સુખેથી રહો. પણ પ્લીઝ અત્યારે આ વાત કોઈને ના કહેતા. હું તમારા ઉપર વધારે ટ્રસ્ટ કરું છું ને એટલે તમને કહી દીધું. નહીં કહું. ઓહો, શું વાત છે ને, આજે તો મારા કરતા વહેલા આવીને બેસી ગઈ. તો વહેલા આવીને ખોટું કર્યું? ખોટું તો નથી કર્યું, બટ તારા ચહેરામાં બાર કેમ વાગ્યા છે? શું થયું છે?
કંઈ નહીં, લેટ ઇટ બી. હા, તને શું લાગે છે કે તું મારાથી કોઈ વાત છુપાવીશ અને મને ખબર નહીં પડે એમ? બોલ ને, શું વાત છે? મારો ભાઈ, બીજું તો શું હોય? દર વખતે તને મળું છું ને ત્યારે ઓછામાં ઓછી એકાદી વખત તો આ તારા ભાઈની વાત આપણી વચ્ચે આવે જ છે. અરે શું કામ ને તમે લોકો આટલું બધું સહન કરો છો? આ તારા મમ્મીને કહી ના શકે કે તારા મમ્મી આ તારા ભાઈને સમજાવી દે? તો તને શું લાગે છે મમ્મી નહીં સમજાવતા હોય? હું, મમ્મી, ભાભી, અમે બધા ભાઈથી હવે કંટાળી ગયા છીએ. અરે એને બોલવાની કોઈ ભાન જ નથી. એવું લાગે છે કે અમે એના માટે કાંઈ કાંઈ મહત્વ જ નથી ધરાવતા. અને આજે તો હદ કરી છે ને. હદ કરી છે મતલબ શું થયું? તને કઈ કહ્યું? મને નહીં, મને કહ્યું હોત તો એવું સમજીને ભૂલી જાત કે ભાઈ છે ને એને હક છે ખીજાવાનો. પણ ભાભી બિચારા, એમની હાલત તો હવે મારાથી જોવાતી નથી. છો, હું તો તને એટલું જ કહી શકું કે આ બધું સહન કરવાથી તમે લોકો વધારે મૂંઝાતા જશો. એના કરતાં તો સારી વાત છે કે એક વખત સામે તો બોલી જુઓ અને કહી દો ને. તારા ભાઈને જે તકલીફ હોય એ વાતનું નિરાકરણ લાવી દો ને. એ જ તો નથી સમજાતું ને કે એને પ્રોબ્લેમ શું છે. જ્યારે જો ને ત્યારે ગુસ્સામાં જ રહે છે. કઈ વાતનો ગુસ્સો હોય છે ને એ નથી સમજાતું. કે પાણી માંગે તો પાણી લાવીને આપીએ ને તો એમાં પણ એને ગુસ્સો આવી જાય છે. એનું કીધેલું કર્યું હોય ને કોઈ ખબર નહીં કયા જન્મની દુશ્મની રહી રહ્યો છે અમારી સાથે. પણ એક ખુશીની વાત છે. ખુશીની વાત? કઈ? મેં ભાભીને આપણી વાત કરી છે. ભાભીને વાત કરી છે તો આમાં ખુશીની વાત કેવી રીતે હોઈ શકે? તારા ભાભી તારા ભાઈને વાત કરશે તો? ડોન્ટ વરી, ભાભી કોઈને કાંઈ નહીં કહે. હું એમને કહીને આવી છું કે હમણાં આ વાત મમ્મી અને ભાઈને કોઈને ના કરે. ઠીક છે. મતલબ કે પૂરી રીતે ભાભી તારા જ પક્ષમાં છે, એ ફાઇનલ છે ને? હા, બસ ટેન્શન હોય ને તો એ ભાઈનું છે. એની ચિંતા તું નહીં કર. હા, તારા ભાઈને છે ને આપણા લગ્ન થઈ જશે ને પછી હું સમજાવી દઈશ. અને આમ પણ આ લગ્ન પછી તો મારા શાળા સાહેબ થવાના છે એટલે જીજાજીની વાતનું માન તો રાખશે જ. પણ હાની, એના માટે પહેલા લગ્ન કરવા મનાવવા પડશે ને. જો એ માનશે તો લગ્ન થશે ને. માને શું કામ નહીં? શું ખામી છે મારામાં? સારો દેખાઉં છું, કામ ધંધો પણ સારો કરું છું, તો પછી ના પાડવાનો કોઈ સવાલ જ નથી. પણ એ ભાઈ છે ને એની પાસે કોઈ રીઝન નહીં હોય ને તો પણ એ ના પાડી શકે છે જસ્ટ બીકોઝ કે ભાઈ છે. હા, એ હાદી ભાઈ છે. પણ તું શું કામ ચિંતા કરે છે? એને મનાવતા મને બહુ સારી રીતે આવડે છે. અને જો નહીં માને ને તો હું પણ સામે ધમકી આપી દઈશ અને કહીશ. હા, હવે ડરવાનું શું? પ્રેમ કર્યો છે તો કર્યો છે. ડરવાની વાત જ નથી, પણ આ સામે ધમકી આપવાની વાત શું આવી? મારો ભાઈ છે, હા, ગમે તેવો, પણ હી ઇઝ માય બ્રધર. હા, હમણાં તો કહેતી હતી કે મારો ભાઈ આમ કરે છે, તેમ કરે છે, ઘરમાં હેરાન કરે છે. અને આવી વાત આવી એટલે મેડમ કેવા એના ભાઈના પક્ષમાં થઈ ગયા. હા, તો બેન હંમેશા ભાઈના પક્ષમાં જ હોય છે. હા, હવે ખબર છે. હા, તો મજાક મસ્તી કરું છું. પણ હા, તને નથી લાગતું કે હવે સમય થઈ ગયો છે, આપણે ઘરે વાત કરી દેવી જોઈએ? કરીને વાત થઈ જશે. તારા ભાભીને વાત કરવાથી કંઈ નહીં થાય. હકીકતમાં તો તારે તારા મમ્મીને વાત કરવાની જરૂર છે. તારા મમ્મી હા પાડશે ને તો તારા ભાઈનું પણ કંઈ નહીં ચાલે. હવે આપણે આ જ બધી વાત કરવા માટે ભેગા થયા છે તો ઇટ્સ ઓકે, હું ઘરે પાછી જાઉં. શું ઘરે પાછી જાઉં? આમ પણ આ વાત તે જ ઉખેડી હતી. મેં નહીં. મેં તો જાણવાની કોશિશ કરી હતી કે તારો શું મૂડ છે, શું નહીં, અને શું કામ આમ છે. થઈ ગઈ વાત તો હવે જઈએ.
હા જઈએ આપણી કોલેજની કેન્ટીનમાં ચલ હા બેસી ઓકે એ સુઈ કેમ ગઈ તું? એટલે સુવાનું નહીં તારે. જ્યાં સુધી હું ના આવ્યો હોય ઘરમાં ત્યાં સુધી તું સુઈ કેવી રીતે શકે? આદિ, આખો દિવસ કામ કરીને થાકી ગઈ હોય તો નીંદર તો આવે જ ને. અહીંયા તમે ન હોય તો એકલી શું કરું? સુઈ જ જાઉં ને. ના, મંજીરા વગાડાય ને. હા એમ પણ મંજીરા વગાડતા તને આવડતા જ હશે ને, એ તો નહીં શીખવવા પડે. હા, હવે એવું કરીશ ને, રોજ રાતે અહીંયા સેટી પર બેસીને મંજીરા વગાડીશ. તમે સુઈ જજો, તમને નીંદર આવી જશે ને. હા, મને તો આવી જ જશે. હા, તારે બહુ બોલવા જોઈએ નહીં? સૂતી હતી ને તો તમે જ ઉઠાડી. અને આમ પણ હું તમારી પત્ની છું, નોકરાણી નહીં. એમ? હાથ દબાવ. હા, તો હવે તું જો આ ઘરની નોકરાણી. નોકરાણી નહીં, પત્ની તરીકે જ હાથ દબાવું છું. એ તો તું માને છે, હું થોડી માનું છું. હું તો કહું છું કે આ ઘરમાં છે ને મારું જ ચાલે છે. આ મારી સામે કોઈ પણ પડે ને એને તકલીફ પડે. સારું, તમને સારું ફીલ થતું હશે ને કે હું બહુ મહાન માણસ છું, જેનાથી બધા ડરે છે, જેનું માન રાખે છે બધા. રાખવું જ જોઈએ. હા, પણ ક્યારેક ક્યારેક બધા સામા પડે છે, અને સામા પડે ત્યારે તકલીફ પણ પડશે. એ વાત પણ સાચી. માણસને સાચું કહીએ ને એટલે એને ગમે નહીં. કોઈ પણ માણસમાં ગમે તેટલી ખામીઓ હોય ને એના મોઢા પર નહીં કહેવાનું. એના મોઢા પર ખોટા ખોટા વખાણ કરો ને તો એને બહુ સારું લાગે. મગજ ના લાવ મારો. એટલે કહેવા શું માગે છે તું? મારા વખાણ નહીં કરે એમ તું? મેં ક્યાં ના પાડી? હું તો તમારા વખાણ જ કરું છું ને 24 કલાક. આ તો હું બીજા માણસો જેનામાં કોઈ ગુણ ન હોવા છતાં પણ પાવર કરતા હોય ને એની વાત કરતી. એમાં હું આવું છું? નહીં, હું તો સારો માણસ છું ને, બહુ જ. જે તને ક્યારે હેરાન જ નથી કરતો. તમને લોકોને અહીંયા એકદમ સુખ શાંતિથી રહેવા મળે છે આ ઘરમાં, અને તમારે રહેવું નથી. આટલું સારું ઘર હોય, આટલો સારો પતિ હોય, તમને આટલા સાચવવામાં આવે છે, છતાંય તમને તકલીફ કઈ વાતની પડે છે? મેં તો કહ્યું જ નથી કે મને તકલીફ પડે છે, પણ તમે આવીને જે ચાલુ પડી ગયા છો ને એનું નિવારણ કરો. કરવાનું છે શું હવે? આપણે સૂઈ જવાનું છે કે ઝઘડો કરવાનો છે? ના ના, સુવાનું હું કહું નહીં ત્યાં સુધી ક્યાંથી સૂતી તું? અચ્છા, તો તમે મને સુવાની પણ ના પાડો છો. હા, શું કામ? કેમ કે આ બેડ પર હું એકલો સૂઈશ. તો હું ક્યાં જઈશ? અરે તારે જ્યાં જવું હોય ત્યાં જા, બહાર જઈને સૂઈ જા. આદિ, આ ખોટી આડોડાઈ ન કરો ને તો વધારે સારું. મને ગમે એ જ હું કરીશ. એમ પણ તું જ કહે છે ને કે અમુક માણસોને અમુક વસ્તુ સમય આવે જ કેવી જોઈએ. હા, તો મેં કંઈ ખોટું નથી કીધું ને. ખોટું નથી કીધું, પણ હું તને કહું છું ને, જા નીકળ આ રૂમમાંથી. મેં કહ્યું ને કે હું નહીં ચાલે એમ. તમને શરમ નથી આવતી? મારા જ રૂમમાંથી મને બહાર કાઢો છો. આ તમારા આવા સ્વભાવના કારણે તમારી માં ને તમારી બેન છે ને એ પણ તમારાથી હાથ જોડી ગયા છે. કોને કહ્યું? હું કહું છું. અરે કોઈ હાથ નથી જોડતું મને. હા છે ને, મારો સ્વભાવ પહેલેથી આવો જ છે ને આવો જ રહેશે. સમજી તું? કે તારે છે ને મારી સામે આટલું બોલવાની જરૂર નથી. જ્યારે જુઓ ત્યારે બસ બળ બળ બળ. આજ તું બોલી નાખ ને, આજ તું બોલ અને મારો હાથ ચાલશે. હા, બીજું આવડે છે શું? મારશો ને અને મારી નાખશો. એનાથી વધારે તમારાથી કંઈ નહીં થાય ને. ના ના, એનાથી વધારે આજે કરીશ. તારે જોવું જ છે ને કે હું શું કરી શકું. મારો. તમારું જ્યાં સુધી મન ન ભરાય ને ત્યાં સુધી મારો. મારી નાખીશ, મારી નાખીશ. હા, કોઈ આડું નહીં આવે. એટલે જીવ વાલો હોય ને તો જીવડી બંધ કરી દેજે તારી. મારી સામે આવી રીતે વાત નહીં કરવાની. એકવાર કહ્યું ને રૂમની બહાર જતું રહેવાનું, જતું રહેવાનું. નીકળ. નહીં, ચાલ. તું આમ નહીં માને. અરે આદિ! આટલી હિંમત? આદિ પ્લીઝ. રૂમમાં સોઈશ તું? હા, આદિ લાગે છે મને. અરે વાગ્યું છે ક્યાં? હજી તો
અરે બોલાવ બોલાવ. છોડો આદિ મને. હા તો જોઉં છું ને કોણ મદદ માટે આવે છે, બોલાવ ને. આદિ પ્લીઝ છોડો મને. દામિની બેન, જાતે શું કામ કોફી બનાવી? મને કહ્યું હોત તો હું બનાવી દેત ને. એક મિનિટ. ભાભી, આ શું છે? કંઈ નહીં, તમારા ભાઈને મારા પર ગુસ્સો આવ્યો ને, તો આ ગુસ્સો કાઢ્યો છે એમણે મારા પર. તો તમે કોઈ પંચિંગ બેગ છો કે ગુસ્સો કાઢવાની મશીન છો? કેટલું માર્યું છે. પ્લીઝ દામિની બેન. આ ભાઈ પણ છે ને જનાવર જેવો થઈ ગયો છે. મમ્મીને અત્યારે જ કહું છું. દામિની બેન, મમ્મી, મમ્મી. દામિની બેન, મને તો આદત પડી ગઈ છે આ બધી વસ્તુની. મમ્મીને શું કામ હેરાન કરો છો? બસ મમ્મી, હા જુઓ ભાભીને. હા બેટા મીરા, હશો મમ્મી? ભાઈ માર્યો છે, બીજું શું હોય? નિશાન જોયા છે? વિચાર તો કરો. ભાભી ઉપર કેવો હાથ ઉપાડ્યો છે. હવે આ છોકરો સુધરી જાય ને તો સારું. મમ્મી, સંતાનો જ્યારે કહેવાથી ના સુધરે ને તો એમના ઉપર હાથ ઉપાડવો પડે છે. તમે શું કામ ને આ બધું સહન કરો છો? અરે ભાભીની હાલત જોઈ છે તમે? તમારે તો ભાઈને કઈ કહેવું જોઈએ ને. જાણો છો બેટા કે આદિ નથી સમજતો અને મીરા બહુ પર હાથ ઉપાડે અને હેરાન કરે છે. એને કેટલી વાર સમજાવ્યો પણ એ સમજતો જ નથી. મમ્મી, શું કામ રોજ એકને એક લપ કરવાની આપણા ઘરમાં? મને ખબર પડી ગઈ છે કે આદિત્ય નહીં સુધરે અને મને હવે આ બધી વસ્તુની આદત પડી ગઈ છે. એમને ગુસ્સો આવે ને તો મને મારે, ગાળો બોલે, હેરાન કરે, પણ મને કોઈ વાંધો નથી. ના ભાભી, આ વાત તમારી ખોટી છે. ક્યાં સુધી બધું સહન કરશો? અને એમ પણ ભાઈ ખોટો છે ને તો એને સુધારવું જ પડશે. બેટા, મને તો હવે દામિનીની ચિંતા થાય છે. તું તો એટલી હેરાન થાય છે. મારી દીકરી દામિનીનો શું વાંક? ક્યારેક તો એના પર પણ હાથ ઉપાડે છે. કયો ભાઈ પોતાની બેન ઉપર હાથ ઉપાડે, પણ એને કઈ રીતે સમજાવો ને એ હજી મારા મગજમાં નથી આવતું. મમ્મી, તમે માં છો અને દીકરો છે. એ માં નથી કે તમે એટલું ડરી રહ્યા છો. તો શું કરું? હા, ગામમાં સંભળાય એ સારું લાગે. ના મમ્મી, આપણે ગામમાં કોઈને સંભળાવવું નથી. દામિની બેન, તમે મને પેલી વાત કરી હતી ને, મમ્મીને જણાવી દો ને. શું બેટા, કઈ વાત? અત્યારે એ વાતનો શું મતલબ છે ભાભી? દામિની બેન, કમસે કમ તમે તો છૂટી જશો ને નરકમાંથી. તમે બધાનું ન વિચારો, તમે અત્યારે તમારું વિચારો કે તમારે શું કરવાનું છે. અરે મારી અને મમ્મીની વાત તો તમારા ગયા પછી અમે અમારો રસ્તો કરી લઈશું, પણ જ્યાં સુધી ઘરમાં જુવાન દીકરી હોય ને ત્યાં સુધી અમારા હાથ બંધાયેલા રહેશે. હવે તમે બંને શું વાત કરો છો? આમ ગોળ ગોળ ફેરીને વાત ન કરો. દામિની, આ તારા ભાભી શું કહે છે તું મને કહીશ? એકચ્યુઅલી હું એક છોકરાને પસંદ કરું છું. પસંદ શું, પ્રેમ કરું છું. એ પણ મને પ્રેમ કરે છે અને અમે બંને લગ્ન પણ કરવા માંગીએ છીએ. ભાભી સાથે વાત કરી હતી. તમારું અને ભાભીનું મને કોઈ ટેન્શન નથી. બસ ચિંતા છે ને તો એ ભાઈની છે કે ભાઈને કેવી રીતે વાત કરવી. તું તારા ભાઈની ચિંતા કરમાં. મને ખાલી એમ કે છોકરો કોણ છે, કેવો છે, કયા ખાનદાનનો છે, એના મા બાપ કેવા છે. મમ્મી, એક સાથે બધા સવાલ કરી લેશો. દામિની બેનને થોડો સમય આપો, તમને બધી વાત કરશે. મમ્મી, તમારી જ દીકરી છું ને એટલે કોઈ જેવો તેવો છોકરો પસંદ નથી કર્યો. મારા યોગ્ય છોકરો જ પસંદ કર્યો છે. સારું બેટા, હું તારા ભાઈને વાત કરીશ, પણ સમય આવે ને ત્યારે. સારું, હા, તમે ચાલો મારી સાથે.
બેટા આદિ, આદિ, શું છે? તું બેઠો થઈશ તો તને કાંઈક કહું ને. બોલો. દીકરા, આ ક્યાં સુધી તું આવું કર્યા કરીશ? તને સહેજ પણ વિચાર નથી આવતો કે ઘરમાં આવું ન કરાય? શેની વાત કરો છો? એ જ કે તું મીરાને હેરાન કરે છે, એને મારે છે. મીરાને લગ્ન કરીને અહીંયા લઈ આવ્યા તો માર ખાવા માટે નથી લઈ આવ્યા. તો અહીંયા કામ શું છે એનું? ને સામે બોલે એટલે માર ખાય, સીધી વાત છે. તો બેટા, સ્ત્રી પર હાથ ઉઠાવો ને એ બહુ પાપ છે. તું કેમ નથી સમજતો? અરે પાપ ને પુણ્ય એ બધું મારે નથી શીખવાનું. હા, પાપ છે. તને ખબર છે, તારા પપ્પા જ્યારે હયાત હતા ને ત્યારે ક્યારેય સ્ત્રી સામે અત્યાચાર થઈ એક બાજુ, પણ ક્યારે ઊંચા અવાજે વાત નથી કરી મારી સામે. ભૂલ હતી પપ્પાની. આ તમને પણ મારવાની જરૂર હતી. એટલે એમ કે તો તમે આ શિખામણ ના આપત ને. હા, ઘરમાં જેમ ચાલતું હોત એમ જ ચાલત. આ નવો રિવાજ ચાલતો હોત. જેમ હું રહું છું એમ મારા પપ્પા પણ રહ્યા હોત ને તો વધારે સારું હતું. પણ દીકરા, તું શું કામ આબરૂ કાઢે છે આપણી? સમાજમાં અને કુટુંબમાં તને ખબર છે તારા પપ્પાની કેટલી ઇજ્જત હતી, અને તું અત્યારે એ ઇજ્જત કાઢી રહ્યો છે. હું ઇજ્જત કાઢું છું? હા, તો શું છે આ? કઈ ખોટું કરું છું? મારો મગજ ખરાબ ના કરો. તમને ખબર છે ને, એકવાર આ ચસકી જાય ને પછી કોઈના હાથમાં નથી રહેતો. બસ એ જ કહું છું, તારા મગજને કંટ્રોલમાં રાખવાનું ચાલુ કર. આ તો મીરા સારા ઘરની કહેવાય, નહીં તો તારી સાથે કોઈ છોકરી ન રહે. પાછો લઈ આવું. ક્યાં જાય? એના પિયર જશે ને, ત્યાં બધાને મારીને એને ખેંચીને પાછી આ ઘરમાં લઈ આવું. તને કઈ રીતે સમજાવું ને એ જ ખબર નથી પડતી. સમજાવો છો શું કામ? આ શાંતિથી કહું છું, સમજાતું નથી તમને? હા, હમણાંથી તમે પણ છે ને વધારે પડતા બોલો છો. દીકરા, તું શું કરે છે? તને વિચાર આવે છે કે જુવાન જોત ઘરમાં એક તારી બેન પણ છે? જો તું આવું ને આવું કરતો રહીશ ને તો તારી બેન પર શું અસર પડશે તને ખબર છે? શું અસર પડશે? સાસરિયામાં જઈને એ પણ સામેવાળાને મારશે એમ ને? તો ભલે ને મારે, એમાં શું થઈ ગયું? બેટા, મારે તારી સાથે બીજી પણ વાત કરવાની હતી. હવે છે ને તમારી સલાહ તમારી પાસે રાખો. મારે કોઈ વાત નથી સાંભળવી તમારે. જાઓ અહીંયાથી. પણ મારી વાત તો સાંભળ. દામિની એક છોકરાને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. કોણ છે? તો એ છોકરો ખબર નહીં કોણ છે, પણ કહેતી હતી કે સારા ઘરનો છે. તો તું એની સાથે મળીને વાત કરી લઈશ? કરી લઈશ. તમે મળી લીધું? ના, તમને ખાલી ગમે છે? બેટા, હું મળી પણ નથી અને એની સાથે વાત પણ નથી કરી. આ તો તમે કઈ કીધું નહીં દામિનીને? શું કહે ને? કેમ? આ તો માં તરીકે તમે ખીજાઈ ન શકો? પ્રેમ કરતા પહેલા પૂછ્યું નહીં તમને? પ્રેમ કરવો એ ગુનો નથી, પણ એ ભાગી તો નથી ગઈ ને? ભાગી જશે ત્યારે? ન જાય. મને મારા લોહી ઉપર વિશ્વાસ છે, એ ભાગે નહીં. અરે લોહી ઉડી પણ જાય છે માણસનું. લોહી ઉપર આટલો બધો ભરોસો થોડી રખાય? હા બેટા આદય, બધી વાતમાં તું કેમ આમ કરે છે? તને કહ્યું ને એટલા માટે જ તને કહ્યું કે તું એક છોકરાને મળી લે છે. મળી લઈશ. સારું બેટા, પણ સાંભળ, એની સાથે પણ આવી રીતના તળમગજથી વાત ન કરતો, નહીતર કદાચ જો નક્કી થશે એની સાથે તો ન સાંભળવાનું સાંભળશે દીકરી આપણી. પ્રેમથી વાત કરીશ એમ ને? પ્રેમથી વાત કરીશ. જાઓ જાઓ અહીંયાથી.
અરે એવું કંઈ નથી. ઠીક છે, હું કલેક્ટ કરી લઈશ. બસ આજે હોલિડે પર છું ને એટલા માટે નથી આવ્યો. હા હા, ઓકે સર, ઓકે, નો પ્રોબ્લેમ, થઈ જશે. હા દેવાંગ, હા, હું ફોન કરું તમને. હા, પછી. હા, હું હું દામિનીનો ભાઈ. ઓળખું છું તમને. જોયા છે ઘણી વખત ફોટા તમારા ફેસબુક પર ને ઓનલાઈન. હા હા, બરાબર, સરસ સરસ. શું કરો છો? કોલેજ કરું છું. 2 વર્ષ બાકી છે કોલેજના. 2 વર્ષ બાકી છે. હા. આગળ શું કરવાના? આગળ બિઝનેસ છે પપ્પાનો, હેન્ડલ કરવાનો વિચાર કરું છું. પણ હા, એ પહેલા અત્યારે પાર્ટ ટાઈમ જોબ કરું છું. બરાબર, પપ્પાનો બિઝનેસ છે એમ ને? હા. છે. અને તમે પછી એ જોઈન કરશો? હા. વાહ. પપ્પાએ મને કહ્યું છે કે હા, કોલેજ ને બધું મારું માસ્ટર પૂરું થઈ જાય ને આ પછી બિઝનેસ મને ટેક ઓવર કરવા આપવાના છે. દામિનીને કેટલા સમયથી ઓળખે? 12મા ધોરણથી. અમે બંને જણાએ 12માની એક્ઝામ સાથે જ આપી હતી. એકબીજાના પરિચયમાં આવ્યા, ફ્રેન્ડ્સ બન્યા અને પછી એકબીજાને ચાહવા લાગ્યા. વાહ, સારું કહેવાય. તારા બાપાએ અને મમ્મીએ પણ આવું જ કર્યું હશે ને? આ કેવી વાત કરો છો? કેમ? તારા પપ્પા બિઝનેસ કરે છે ને, એમણે પણ શરૂઆતમાં આવો જ બિઝનેસ કર્યો હશે જેવો તું કરે છે, એવું છે ને? જુઓ, હા, તમે કંઈ પણ મનમાં આવે એ ના બોલો. સીધી રીતે પૂછું છું કે એમને લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ છે એમ? નહીં, પપ્પા મમ્મીના અરેન્જ મેરેજ છે. અચ્છા, તો તમને આવું ભૂત ક્યાંથી ચડ્યું? જુઓ, હા, તમે કંઈ પણ સવાલો પૂછો છો, મને કંઈ સમજમાં નથી આવતું. હોશિયાર છો ને, ભણો છો, તો સવાલો અને જવાબો તો તમારે આપવા જ જોઈએ ને. જો સવાલો મારા બરાબર જ છે, પણ સમજમાં આપણને આવતા કેમ નથી? આવે છે, બોલો ને. હકીકતમાં પ્રેમ હું એક જ નથી કરતો. દામિની પણ મને ઇક્વલી પ્રેમ કરે છે. ઓ, ઇક્વલી પ્રેમ. આ હું શું કહું છું, હા, જે ઉંમરમાં તમારે ભણવાનું હતું એ ઉંમરમાં તમે ભણવાના બદલે પ્રેમ કરીને બેઠા. હા, આ ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો બાપાનો બિઝનેસ અત્યારથી સંભાળતો હોત તું. જો અમારો બિઝનેસ અમારે ક્યારે સંભાળવો ને ક્યારે નહીં અમને ખબર છે. તમે વધારે શિખામણ ના આપો તો સારું. હા, તો કે ને કે માની લે કે દામિનીના લગ્ન તારી સાથે કરાવી દઉં તો તમે મારી બેનનું ધ્યાન રાખશો? હા. કેવી રીતે? મારા જીવ કરતા પણ વધારે ધ્યાન રાખી છે ને. અરે, જીવ નથી જોતો તારો. જીવ તો હું અત્યારે કાઢી લઉં, પણ જીવ નથી જોતો. ધ્યાન કેવી રીતે રાખી શકો? એના દરેક સપનાઓ પૂરા કરીને, હા, એને જોઈતી વસ્તુ એ માંગે પહેલા હાજર કરીને. હા, બીજું? હા, કોઈ બીજું આવારા તત્વ એને હેરાન કરે તો શું કરો? હેરાન થોડી કરવા દઉં. કોઈ પણ આવારા તત્વ હેરાન કરે તો ભાગી જાઓ? ના, તો એને પણ એના સવાલનો એવો જ જવાબ આપું કે જે રીતે હેરાન કરતો હોય. અરે વાહ, પાવર છે તારામાં. દમ 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 છે. બતાવી ના શકું ને તમને. લે, બાકી દમ તો ઘણો છે મારામાં. બતાવી કા ના શકે? હા, તમે કહ્યું કે કોઈ એને હેરાન કરતું હોય તો હું વચ્ચે આવીને રોકી શકું અને બચાવી પણ શકું. હવે અત્યારે દામિની હાજર નથી તો પછી આ બધી વાત કરવાનો કોઈ મતલબ જ નથી ને. માની લે કે એ માણસ હું હોઉં તો શું કરે? તમે હો તો પણ બચાવવાનો પ્રયત્ન કરું દામિનીને. દોફા, માણસ હું હોઉં તો તું બચાવવાની કોશિશ કરે? હે, બુદ્ધિ છે તારામાં? અરે, એનું ગળું પકડીને
એનો ડોળું ત્યાં ને ત્યાં દબી દેવાય. સાંભળી લે, આજ પછી ક્યારેય મારી બેનને મળવાની કોશિશ ના કરતો. અત્યારે તો ખાલી લાફો માર્યો છે, બાકી જીવતો નહીં મૂકું, સમજો તું? અરે પણ આ વાત મને શું કામ કરી રહ્યા છો? હા, તમારામાં તાકાત હોય ને દમ હોય તો પછી તમારી બેનને જઈને સમજાવો ને. હે આવે છે મને મળવા માટે અને રોજે રોજ હે જ મને ફોન કરે છે, મેસેજ પણ એના સામેથી આવે છે. હા, એટલે વધારે હોશિયાર થવાની કોઈ જરૂર નથી. હા, તમે જે રીતે આ વ્યવહાર કરો છો ને એનાથી પણ વધારે ખરાબ વ્યવહાર હું પણ કરી શકું તમારી સાથે. પણ ભાઈ છો ને, હા, દામિનીના ભાઈ છો ને. ગુસ્સો આવ્યો? હા, હે? આવ્યો છે, ઘણો ગુસ્સો આવ્યો છે. અને તમરી ખા છો? હે? તમરી બતાવે જ મને? હા, વધારે અરે, જોઈ વાતને લીધું નથી અને આગળ જાણી વધારવી લીધું. એટલે સાંભળ મારી વાત. આ દામિનીને સમજાવું ને, એને જીવતી નહીં મૂકું. બસ મારી નાખીશ એને, શાંતિ થઈ જાય ને તને. અરે પછી કોને મળીશ? એના ભૂતને? હે? ભૂતને મળજે. હવે બીજી વાર મને સામે ન મળતો. જો વાતને આગળ ના વધારો. અરે દામિનીને કઈ નહીં કહેતા. હું કરવું છું નહીં. આ દામિની સાથે કઈ કરશે તો